ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દારૂની મોટા હેરીફેરી પકડી પાડી છે। બહારથી દહેગામ તરફ વિદેશી દારૂ ભરેલી ગાડી આવતી હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ અને વિપુલજીએ મીઠાના મુવાડા મેસવા નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ સિલ્વર કલરની મારુતિ ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે વેલપુરા ગામ તરફ ભગાડી મૂકી હતી। તો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ જવા પામ્યા હતો। તો ગાડીની તપાસ કરતા તેમાંથી કુલ 1296 નંગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹3,40,800 થાય છે। તો આમ દારૂના જથ્થા અને ગાડી મળીને કુલ ₹8,40,800નો મુદ્દા માલ જપ્ત કરી રખિયાલ પોલીસે ફરાર ડ્રાઈવરની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।